આજે નવિયાને પાસ્તા ખાવા છે એટલે નવિયા ગઈ છે એના માસીના ઘરે અને બધું જ વેજીટેબલ કાપવા માસીને મદદ કરે છે. પછી માસીએ એક બાજુ પાસ્તા ચડવા મૂકી દીધા છે અને બીજી બાજુ લોયામાં તેલ મૂકી દીધું છે. તેલ આપણું આવી ગયું છે એટલે આપણે તેમાં બધા જ બટેકા નાખી દેવાના છે. બટેકા ચડી જાય ને એટલે પછી બધું જ વેજીટેબલ આપણે તેમાં મિક્સ કરી દેવાનું છે. ડુંગળી, ટમેટાં અને કેપ્સિકમ. પછી બધું જ કેપ્સિકમ મિક્સ કરીને આપણે 10 મિનિટ તેને આપણે રહેવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે જોઈ લઈશું કે આપણા પાસ્તા તો ચડી ગયા છે ને. ચાલો પાસ્તા પણ આપણા ચડી ગયા છે. પછી આપણે એમાં હળદર નાખીશું, લાલ મરચું નાખીશું, ગરમ મસાલો નાખીશું, આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને મેગી મસાલો નાખીશું. પછી આપણે બધું મિક્સ કરીને બધું વેજીટેબલ આપણું ચડી ગયું છે. હવે આપણે એમાં પાસ્તા નાખી દઈશું. પાસ્તા એક બાજુ ચડી ગયા છે એટલે તરત જ આપણે તેમાં મિક્સ કરી દેવાના છે, નકર પાસ્તા ચોટી જાય છે. હવે આપણા પાસ્તા થઈ ગયા છે તૈયાર. તો ચાલો બધા અમારી સાથે જમવા. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો. ને નવિયાને ખાવાતા પાસ્તા એટલે અમારા પાસ્તા થઈ ગયા છે તૈયાર. હેપી ઉત્તરાયણ.